તો વિશ્વ બાદ દેશના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો રાજધાની દિલ્હીના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો. ભારે પવન ફૂંકાયો અને તેની સાથે સાથે વરસાદ પણ વરસ્યો. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ભારે પવન ફૂંકાતા જનજીવન દિલ્હીમાં પ્રભાવિત થયું હતું. દિલ્હીમાં એક રીતે મિની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું હતું, જે બાદ વરસાદ વરસ્યો. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દિલ્હી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે. પ્લેનમાંથી ઉતરવાની સીડી હવામાં ફંગોળાઈ હતી. સીડી હવામાં ફંગોળાતા સ્ટાફમાં સર્જાઈ ભારે અફરાતફરી. સીડીનો ભાગ પ્લેન સાથે ટકરાતા પ્લેનને ભારે નુકસાન થયું હતું. જો કે સ્ટાફ ત્યાંથી દોડ્યો પણ ખરા. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તેને પકડવા માટે, કારણ કે આગળ પ્લેન છે, પરંતુ જે પ્રકારે પવનની માત્રા છે અને વાવાઝોડું છે તેને પકડવી અશક્ય હતી અને એટલા માટે તે જઈને પ્લેનને ટકરાઈ. મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આ સીડી પ્લેનને અથડાઈ ત્યારે સ્ટાફમાં ખાસ કરીને ચિંતાનું મોજું જોવા મળ્યું હતું. આપ જો અહીંથી સીડી જેવી ચાલતી તે તરફ જોઈ રહ્યો છે વ્યક્તિ, તો તરત ગ્રાઉન્ડ સ્ટાફ છે તે દોડીને જાય છે, પરંતુ સીડીનું વજન પણ ખૂબ વધારે હોય છે અને પવનને કારણે તે વધુ ગતિથી આગળ વધી રહી હતી અને તેને રોકવી લગભગ અશક્ય હતી. જઈને સીધી એ પ્લેનમાં, જે પ્લેન ઊભું છે ત્યાં અથડાય છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ, પરંતુ આ વાવાઝોડાને પગલે આ અફરાતફરી મચી, જેના આ દ્રશ્યો એ વાતનું સંકેત આપે છે કે કેટલી મોટી માત્રામાં હવા અને વાવાઝોડું હશે કે જેને લીધે આ સ્થિતિ સર્જાઈ.